આ દારૂ ઉપર આવેદન પત્ર આપવાનો આજે વારો આવ્યો છે। શરમજનક બાબત કહેવાય। આ દારૂ કેની રેમ નજર હેઠળ આવી રહ્યો છે। જે લોકો દારૂ વેચનારા છે પહેલથી ચેતીને દારૂ બંધ કરી દે। ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે। દાંતા અમીરગઢ વિસ્તારમાં દારૂનું દૂષણ દૂર કરવા સહિત પીએમ આવાસનો સર્વે કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના લોકો પહોંચ્યા આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરીએ। પીએમ આવાસનો સર્વે વહેલી તકે કરાવવા કરાઈ માંગ। રાજસ્થાનમાંથી ગુજરાતમાં અઢળક દારૂ ઘૂસતો હોવાનો ધારાસભ્ય કાંતિ ખરાડીનો આક્ષેપ। ગાંધીના ગુજરાતમાં અમારે દારૂ પર આવેદનપત્ર આપવાનો વારો આવ્યો છે તે શરમજનક બાબત છે તેવું કાંતિ ખરાડીએ જણાવ્યું। ગામમાં બંધારણ બને પરંતુ બીજા ગામમાં જઈને દારૂ વેચે એ હદ પારનું થઈ ગયું છે એટલે આવેદનપત્ર પાઠવવું પડ્યું છે તેવું કાંતિ ખરાડીએ જણાવ્યું। દારૂ વેચનારા પહેલેથી ચેતી દારૂ બંધ કરી દે અને દારૂ ભરેલી ગાડીઓ ગામમાં આવશે તો ગાડીઓ સળગાવી દઈશું તેવું કાંતિ ખરાડીએ જણાવ્યું। જિલ્લા કક્ષાએ કલેક્ટર ઓફિસ એટલે એક સંવિધાનનું એક મુખ્ય મથક કહેવાય। એના અનુસંધાને આજે જિલ્લાના ખાસ કરીને તો અમીરગઢ ને દોતા વિસ્તારમાંથી જે બોર્ડરનો જે વિસ્તાર આવે છે બોર્ડરના વિસ્તારમાંથી રાજસ્થાનમાંથી અઢળક દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે અને ગુજરાતમાં ઘૂસ્યા પછી દેશી અને અંગ્રેજી દારૂ ગામડાના લોકો પણ બહુ પીએ છે। ઘણી બાયો વિધવાઓ પણ થઈ ગઈ છે। કધીજના ગુજરાતની અંદર દારૂના મુદ્દા ઉપર આવેદનપત્ર ના આપવું જોઈએ એનું કારણ છે કે દારૂનો કધીજના ગુજરાતમાં એક દારૂબંધી હોય ત્યારે દારૂ હોય જ ના શકે તો છતાં ના છૂટકે આ દારૂ ઉપર આવેદનપત્ર આપવાનો આજે વારો આવ્યો છે। શરમજનક બાબત કહેવાય કે ગાંધીજીના ગુજરાતની અંદર જો આટલો બધો દારૂ આવતો આટલો બધો દારૂ વેચાતો હોય આ દારૂ કેની રેમ નજર હેઠળ આવી રહ્યો છે કોણ આગળ પોચતો કરતો કરી રહે છે। અમે અગાઉ પણ આ 1 થી 2 મહિનાથી આ વિસ્તારમાંથી રજૂઆતો કરતા આવ્યા છીએ પણ તો છતાં આજ તારીખ સુધી ઠીક છે થોડા દિવસ પહેલા આંદોલન ચાલ્યું અને કોઈ ચર્ચામાં પણ આવ્યા એના પછી દિવસે દારૂ વેચાતો બંધ થઈ ગયો રાત્રે દારૂ વેચાતો ચાલુ થઈ ગયો અને પોતાના ગામની અંદર બંધારણ કરે કે અમારા ગામમાં દારૂ પાવો નહીં પીવો નહીં મહેમાનોને પાવો નહીં પણ બીજી સમાજના ગામડામાં જઈને દારૂ વેચવો એ હદ વારે પોકી ગયો। ના છૂટકે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે પણ સાથે સાથે ચેતવણી અમે એટલા માટે આપી છે જે લોકો દારૂ વેચનારા છે પહેલથી ચેતીને દારૂ બંધ કરી દે કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જોઈ બંધ મોઢે બેહી ના શકે। ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે એટલા માટે અમે ચેતવણી આલી છે કે મહેરબાની કરીને દારૂ વેચતા બંધ થઈ જાવ બીજા ગામડામાં જઈને દારૂ વેચવો બંધ કરી દે અને નહીં બંધ કરશે તો દારૂ ગામ લોકો બંધ કરાવશે ગાડીઓ બાળશે તો સંપૂર્ણ જવાબદારી સરકારની ને પોલીસની રહેશે। એટલા માટે અમે ચેતવણી આલવા માટે આજે કલેક્ટર મારફતે સરકારને ચેતવણી આપી છે કે હવે પછી જો દારૂ બંધ નહીં કરશો તો અમે આગળનું આ પગલું ભરવાના છીએ અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। એવી છે કે અમીરગઢ તાલુકાના સમગ્ર વિસ્તારમાં દારૂબંધી માટે અમે ગામે ગામ ફરી સર્વે કરી ગ્રામસભા કરી અને અમારા ગામમાંથી સંપૂર્ણપણે દારૂબંધી કરી છે પણ આજુબાજુના વિસ્તારમાંથી બીજા ગામોમાંથી બીજા સમાજના લોકો દારૂ વેચવા આવે છે। એ માન્ય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે બહારથી આવતો દારૂ બંધ કરાવજો બંધ નહીં કરાવશો તો જે સાધન કે વ્હીકલ આવશે એને અમે રસ્તા રોકો આંદોલન કરી અને જે ઘર્ષણ થશે એ ઘર્ષણમાં કદાચ ગાડી બી સળગી જાય કે સામે નુકસાન થાય તે તમામ જવાબદારી એમની રહેશે એવી રજૂઆત કરી છે। પહેલાં પણ કલેક્ટર એસપી સાહેબની રજૂઆત કરી હતી તો 2-3 દિવસ માટે ગાડી મૂકી હતી અને 2-3 દિવસ સર્વે દારૂ બંધ રહ્યો અને ફરી હતું એની પરિસ્થિતિમાં ચાલુ રહ્યો તે જ્યારે આજ સુધી વારંવાર રજૂઆત કરવા છતાંય આ દારૂબંધીનું કામ બહારથી આવતો રોકાતો નથી એ અમે આજ ફરીવાર ધ્યાન દોરાવવા આવ્યા છીએ કે કોઈપણ ભોગે દારૂ બંધ થાય। જ્યારે ગાંધીના ગુજરાતની વાત કરતા હોય તોય દારૂબંધીમાં સરકારના વહીવટકર્તાઓ એ દારૂબંધીમાં કંઈ રસ લેતા નથી એવું લાગે છે અને જે બુટલેગરોને સાથ સહકાર આપે એવું પણ અમને જણાઈ રહ્યું છે। માટે અમે આજે રસ્તા રોકો આંદોલન કરવા ગાડી રોકવાનું આંદોલન કરી અને ગાડી રોકતા ગામ લોકો ગામ સભામાં જે સમિતિ બની છે એ સમિતિ દ્વારા જે પણ ગાડી હશે એ ગાડી રોકી અને ગાડીને અમે અમારા હવાલે કરશું એવું પણ નિર્ણય કર્યો છે।
અને સાથે જ અમારો એક મુદ્દો બીજો સાથે છે કે PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના જે અમારા તાલુકામાં અતિ પછાત આદિવાસી વિસ્તાર હોવાના કારણે લીધે અહીં સર્વેનું કામ જે તલાટી ક્રમ મંત્રીને સોંપેલું છે એ તલાટીઓ સર્વે કરતા નથી, જેના લીધે 80% લોકો લાભ વંચિત રહી જાય એવું લાગે છે. અને આ સર્વે દર 5 વર્ષે જ સર્વે થાય છે, માટે જે કોઈ લાભાર્થી રહી જશે એનો લાભ મળવાનો નથી. એ પણ અમારે સરકારશ્રીને વિનંતી છે કે આવો કોઈ પણ ગરીબ લાભાર્થી રહી ના જાય એવી અમે વિનંતી પણ કરીએ છીએ. દારૂબંધીનો પ્રશ્ન છે, કયા તાલુકા અને કયા ગામનો છે? દારૂબંધીનો ખાસ અમીરગઢ તાલુકો અને દોતા તાલુકાનો છે. એમાં અમીરગઢ બોર્ડરથી બહુ નાકા ઉપર ગાડી દારૂ વેચા આવે છે, અને જે કંઈ દારૂ લઈને આવે છે એ ગાડીઓ અને બાઇકો એ નંબર પ્લેટ વગરની હોય છે. અમે જે તે વિભાગના PIને રજૂઆત કરી છે કે ભાઈ આ ગાડી આ PI આ ગાડી નંબર વગરની પ્લેટ લઈને આવે છે તો એક બાઇક ઉપર 15 પેટીઓ દારૂ લઈને નીકળે છે, પણ એનો સમય જુદો હોય છે અને પોલીસ આવવાનો સમય જુદો હોય છે. તો ખરેખર પોલીસને ટાઈમ 24 કલાકની ડ્યુટી છે તો 24 કલાક ચોકી રાખવી જોઈએ. જે રામપુરા છે, ઇકબાલગઢ છે, અમીરગઢ, રબારિયા, ખારી એ રાજસ્થાનમાંથી જે પ્રવેશ થાય છે એ પ્રવેશના નાકા ઉપર સ્ટાફ નથી. દાખલા તરીકે વિરમપુરમાં 5નો સ્ટાફની વાત કરે છે પણ હાજર ત્યાં 2 માણસો જ મળે છે. તો એક કોર્ટમાં જાય છે ને એક ચોકી પર રહે છે. તો જે દારૂની રેડ પાડવાની હોય છે, જ્યાં કે દારૂ રોકવાનો છે એ કંઈ રોકાતું નથી, કામ થતું નથી. અને વારંવાર અમને કહે કે તમને ગાડી મળી જશે, સ્ટાફ મળશે, પણ આજ દિન સુધી અમને સ્ટાફ મળતો નથી. અને 2 માણસથી અમે કંઈ અમારો આ દારૂબંધીનું કામ થતું નથી. ગામ લોકો ગામ સભા કરીને રોકી શકવાના નથી. આમાં સરકાર અને પોલીસ સહકાર ના આપે તો દારૂબંધી થાય એમ નથી. ઓકે.